નમસ્કાર મિત્રો, જો તમે જીસેટ 2026ની તૈયારી કરી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે હવે આપણી પાસે માત્ર ને માત્ર 90 દિવસ બાકી છે. હવે સવાલ એ નથી કે સિલેબસ કેટલો મોટો છે, સવાલ એ છે કે આ 90 દિવસમાં આપણે કેટલો એનો સ્માર્ટ રીતે ઉપયોગ કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ આખું વર્ષ તૈયારી કરવાનું વિચારે છે, પરંતુ છેલ્લે સમય ઓછો પડે છે. પણ જો આ 90 દિવસને આપણે યોગ્ય પ્લાનિંગ, સ્ટ્રેટેજી, રિવિઝન, પીવાયક્યુ, મોક ટેસ્ટ વગેરે સાથે જો ઉપયોગમાં લઈએ તો જીસેટ 2026નું જે તમારું ટાર્ગેટ છે કે એ ચોક્કસપણે અવેલેબલ થઈ જાય. તો આ વિડીયોમાં હું તમને આપીશ કે માત્ર 90 દિવસમાં કમ્પ્લીટ એનો રોડ મેપ, કયા દિવસમાં શું વાંચવું, કઈ બુક્સ પર ફોકસ કરવું, કેવી રીતે ટાઈમનું મેનેજમેન્ટ કરવું, પીવાયક્યુઝ કેવી રીતે સોલ્વ કરવા, એમસીક્યુ ટેસ્ટ ક્યાંથી કરવા, અને સૌથી મહત્વનું કે આ 90 દિવસની અંદર આપણે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. તો વાત યાદ રાખજો કે 90 દિવસ માત્ર ઓછા નથી. જો ડાયરેક્શન સાચી દિશામાં હોય તો તમે તૈયારી આજથી શરૂ કરી શકો છો. તો વેલકમ બેક ટુ યુજીસી નેટ વિથ ડિમ્પલમાં હું પ્રોફેસર ડિમ્પલ આહિર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જોઈશું કે જીસેટ ક્રેક કરવાનો જે 90 દિવસનો માસ્ટર પ્લાન લઈને આવી છું તમારા માટે. અને આ માસ્ટર પ્લાનની અંદર કે 3 મહિના તો પૂરતા છે. જો તમે તૈયારી એક સ્ટ્રેટેજીથી કરો તો આ તૈયારી તમારા માટે ઇનફ છે. જો તૈયારીમાં તમારી કન્સિસ્ટન્સી હોય, સ્ટ્રેટેજી હોય અને સ્માર્ટ વર્ક હોય તો ડેફિનેટલી તમે એક્ઝામ ક્રેક કરી શકો છો, રાઈટ. સિલેબસ કમ્પ્લીટ હોય, પીવાયક્યુ પ્રેક્ટિસ હોય, રિવિઝન હોય, મોક ટેસ્ટ હોય, એક્ઝામ કોન્ફિડન્સ હોય તો તમે ઇઝીલી તમારો જે ગોલ છે પ્રોફેસર બનવાનો એ તમે જલ્દીથી અચીવ કરી શકો છો. વાત કરીએ કે જીસેટની અંદર આજે તમને દેખાઈ રહી છે કે જીસેટની ઓફિશિયલી વેબસાઇટ છે gujaratset.ac.in. તેનું ફૂલ ફોર્મ છે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ ફોર અસિસ્ટન્ટ પ્રોફેસર. જે ઉમેદવારને પ્રોફેસર બનવું છે, આસિસ્ટન્ટ પ્રોફેસર, કોઈ કોલેજ, યુનિવર્સિટી, રાઈટ, તો એની અંદર તમારે એક જીસેટની એક્ઝામ આપવાની હોય છે. જે વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે તેની ડેટ આવી ગઈ છે પરીક્ષાની 29 નવેમ્બર 2026ના રોજ તમારી એક્ઝામ છે. અને એક્ઝામ તમારી હંમેશા સન્ડેના દિવસે હોય છે, એટલે કે રવિવારના દિવસે. તમારો ટાઈમિંગ હોય છે 9:30 થી લઈને 12:30 વાગ્યા સુધીનો તમારો ટાઈમિંગ હોય છે, રાઈટ. તો તમને બધાને ખાસ જણાવી દઉં કે તમારી એક્ઝામ 29 નવેમ્બરના રોજ છે. એટલે હવે આપણી પાસે માત્ર ને માત્ર કેટલા દિવસ બાકી છે? 90 ડેઝ. તો 90 દિવસની અંદર તૈયારી કેવી રીતે કરવી? ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછ્યું હતું કે મેડમ, જો અમારે જીસેટ 2026માં એક્ઝામ પાસ કરવી હોય તો પહેલા અમને એમ કહો કે કેટલા માર્કે પાસ, મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ કેટલા હોય છે? તો જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 40%, એટલે કે તમારે 300 માંથી આઉટ ઓફ કેટલા લાવવાના? 120 અપ લાવવાના, રાઈટ. અને એસસી એસટી ઓબીસી કેટેગરીમાં 35% માર્ક્સ તમે પાસ થઈ જતા હોય છો, એટલે કે એલિજિબલ છો, બરાબર. ટોટલ તમારું પેપર કેટલા માર્ક્સનું હોય છે? 300 માર્ક્સનું પેપર હોય છે, જેમાં પેપર 1 તમારો 100 માર્ક્સનું હોય છે અને પેપર 2 તમારું 200 માર્ક્સ, એટલે 100 પ્લસ 200 એટલે ઓવરઓલ તમારું હોય છે 300 માર્ક્સ. આ વાત ખાસ યાદ રાખજો કે જેટલા વિદ્યાર્થી મિત્રો એસસી એસટી ઓબીસી કેટેગરીના છે, પીડબ્લ્યુડી કેટેગરી, ટ્રાન્સજેન્ડર છે, તો એ લોકો 35% થી માર્ક્સથી પાસ થઈ જાય છે. અને જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો 40%ના માર્ક્સથી પાસ થતા હોય છે. ઓકે, ચલો હવે જોઈએ કે સૌથી પહેલા તમારે શું કરવાનું. 90 દિવસના રોડ મેપની અંદર સૌથી પહેલા તમારે શું કરવાનું? પ્લાનિંગ કરવાનું અને પ્લસ સિલેબસનો એનાલિસિસ. કે તમે આજે ફર્સ્ટ ટાઈમ તમે આજે જોઈ રહ્યા છો વિડીયો, તમે ફર્સ્ટ ટાઈમ તમે વિચારી રહ્યા છો કે મારે જીસેટ એક્ઝામ આપવી છે, તમે ફોર્મ ભર્યું છે, તમને કોઈ જ આઈડિયા નથી. તમારે સૌથી પહેલા જે હમણાં તમને કીધું, શું કીધું? જીસેટની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈને તમારે જીસેટનો સંપૂર્ણ સિલેબસ જોવાનો છે. એની અંદર તમારું જોવાનું છે કે માસ્ટરનો સ્પેશિયલાઇઝેશન કયો સબ્જેક્ટ છે, કોમર્સ છે, આર્ટ્સ છે, સાયન્સ છે, ગુજરાતી છે, કયો છે એ જોવાનું છે. તો પેપર 1 અને પેપર 2 ના ટોપિક્સની તમારે લિસ્ટ બનાવવાની છે, બરાબર. પછી 3 થી 7 દિવસની અંદર તમારે શું કરવાનું છે? છેલ્લા પીવાયક્યુ પ્રશ્ન જોવાના છે અને વારંવાર જે ટોપિક્સ પૂછાય છે એને ઓળખવાના છે. પછી એક તમારો ફિક્સ સ્ટડી શેડ્યુલ બનાવવાનો છે કે જેથી તમને આઈડિયા આવે કે ડે વાઇઝ મારે શું કરવું અને શું ન. જે આજે શું વાંચવું એ નક્કી કરવામાં સમય બગાડવાનો નથી. આજે રાત્રે નક્કી કરી લો કે આવતીકાલે મારે શું વાંચવાનું છે, શું રીડિંગ કરવાનું છે, કયો લેક્ચર જોવાનું છે, આજે રાત્રે ડિસાઈડ કરી લો તો તમારી તૈયારીને તમે ઇઝીલી ક્રેક કરી શકો. બીજી વસ્તુ મેં હમણાં જ તમને કીધું કે સ્ટુડન્ટ્સ એવું પૂછે કે મેડમ સિલેબસ ક્યાંથી મળે? તો હમણાં જ કીધું gujaratset.ac.in આ વેબસાઇટ ઉપર જશો, હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપી દઈશ.
તો આને ઉપર તમે જશો એટલે અહીંયાથી તમને દેખાઈ રહ્યું છે અભ્યાસક્રમ લખ. આ અભ્યાસક્રમમાં તમે ક્લિક કરશો એટલે તમને ટોટલી પેપર 1 અને પેપર 2 નો બંનેનો સિલેબસ મળી રહેશે. પેપર 1 બધા માટે કોમન છે અને પેપર 2 તમારો જે માસ્ટર ડિગ્રીનો સિલેબસ હશે, તમારું જે સ્પેશિયલાઇઝેશન હશે એનો મળી રહેશે. બરાબર. અને બીજી વસ્તુ કે જે લોકોને પીવાયક્યુ પ્રશ્ન મેં હમણાં જોવાના કીધા, શું કીધું? અહીંયા જ કીધું. પહેલા એક તો સિલેબસ જોવાનો, તો સિલેબસ તમને ખબર પડી ગઈ ક્યાંથી એલિજિબિલિટી ટેસ્ટની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી, એટલે કે અહીંથી તમને અભ્યાસક્રમ મળી જશે. અને જૂના પ્રશ્નપત્ર તમને લાસ્ટ 5 યરના જોતા હોય, 10 યરના જોતા હોય તો એ પણ તમને અહીંથી મળી રહેશે. બરાબર. એની જૂની આન્સર કી પણ તમને અહીંથી યર વાઇઝ મળી રહેશે. ઓકે, તો સિલેબસ જોવાનો છે અને પીવાયક્યુઝ જોવાના છે. બરાબર. આ બે કામ કરાવવાના છે. હવે તમે વિચારો કે તમારી પાસે હવે સ્ટાર્ટિંગ તમે કરો છો તમારી તૈયારી, તો પહેલો મહિનો આવ્યો એટલે કે તમારે શું કરવાનું? કોન્સેપ્ટ બિલ્ડિંગ કરવાનું. કેવી રીતે? તો 1 થી 30 દિવસ તમારે શું કરવાનું? ફાઉન્ડેશન સ્ટ્રોંગ કરવાનું. જેમ કે પેપર 1 મેં હમણાં જ કીધું બધા માટે કોમન હોય છે, જેની અંદર તમારા સબ્જેક્ટ આવે છે ટીચિંગ એપ્ટિટ્યુડ, રિસર્ચ એપ્ટિટ્યુડ, કમ્યુનિકેશન, રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન્સ, આઈસીટી, હાયર એજ્યુકેશન. પેપર 2 ની અંદર તમારો જે સ્પેશિયલાઇઝેશનનો સબ્જેક્ટ હોય એ આવે છે. દરરોજ તમારે બે ટોપિક્સ ઉપર 30 થી 50 MCQ કરવાના હોય છે. સમજવું છે કે માત્ર યાદ રાખવું નથી, પણ કોન્સેપ્ટ પ્લસ અન્ડરસ્ટેન્ડિંગ પ્લસ MCQ રીતે કરશો તો ઇઝીલી કરી શકશો. બીજા મહિનામાં તમારે શું કરવાનું છે કે પીવાયક્યુ પ્લસ પ્રેક્ટિસ કરવાની છે. એટલે કે 31 થી 60 દિવસની અંદર તમારે ક્વેશ્ચન સોલ્વિંગ ફેસ કરવાનું છે, કે માત્ર થિયરી ભણ નથી કરવાનું. શું કરવાનું છે? સાથે કોન્સેપ્ટ વાઇઝ તમારે MCQ પણ સોલ્વ કરવાના છે. હવે શું કરવાનું? દરરોજ તમારે જો ટાઈમ હોય તો તમે 2 કલાક રિવિઝનમાં આપો, 2 કલાક તમે પીવાયક્યુ પાછળ કાઢો, 1 કલાક પાછા બીજા MCQ પેપર 1 માટે કાઢો, તો પેપર 2 માટે કાઢ્યો તો અહીંયા પેપર 1 માટે કાઢો. બરાબર. 1 કલાક ફરીથી રિવિઝન માટે કાઢો. તો આ પ્રકારની જે તમારી દૈનિક સાયકલ છે એ ચાલતી રહેવી છે. એક વસ્તુ એ બનાવો કે તમારી મિસ્ટેક ક્યાં ક્યાં થાય છે, કયા પોઈન્ટ હાર્ડ લાગે છે, કયા પોઈન્ટ ઇઝી છે એ તો તમને આવડી જવાના છે, કયા પોઈન્ટ હાર્ડ લાગે છે એ જોવો. બરાબર. ત્રીજા મહિનામાં તમારે શું કરવાનું છે કે રિવિઝન પ્લસ મોક ટેસ્ટ. શું કરવાનું છે? રિવિઝન પ્લસ મોક ટેસ્ટ કરવાની છે. એટલે કે 61 થી 90 દિવસની અંદર તમારે શું કરવાનું છે? એક્ઝામ પેટર્નથી જોવાનું છે પેપર, કે એક્ઝામ મોડ આ મહિનો મારો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. માનો કે તમારે ક્યારે છે એક્ઝામ? હમણાં કીધું આઈ થિંક 29 નવેમ્બર કીધું, રાઈટ? તો નવેમ્બર મહિનો જેવો તમારો સ્ટાર્ટ થાય એટલે કે આ એન્ડિંગમાં એક્ઝામ છે, બરાબર. પણ નવેમ્બર 1 નવેમ્બર જેવી સ્ટાર્ટ થાય એટલે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ક્વેશ્ચન સોલ્વ કરવાના. કેવી રીતે? તો તમારે ડે વાઇઝ ફટાફટ શોર્ટ નોટ્સ જે બનાવી છે, શોર્ટ નોટ્સ બનાવી છે, એ શોર્ટ નોટ્સનું શું કરવાનું છે? રિવિઝન કરવાનું, પીવાયક્યુ પ્રેક્ટિસ કરવાની, વીક વાઇઝ ટોપિક અલગ અલગ રિવાઇઝ કરવાના, ડે 76 થી 90 સુધી તમારે ફૂલ લેન્થ મોક ટેસ્ટ લગાવવાની, ટાઈમ મેનેજમેન્ટ કરવાનું, એક્યુરેસી કરવાની અને ફાઇનલ રિવિઝન. તો સૌથી વધારે જે છેલ્લા 15 દિવસ હોય કે છેલ્લા 20 દિવસ હોય તો તમારે નવા ટોપિક્સ કે નવા રિવિઝન ઉપર ઓછું ધ્યાન આપ્યા વગર તમારે શું કરવાનું છે? જૂનું કન્ટેન્ટ તમે જે ભણ્યા છો એને રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો, અને જો કોઈ વસ્તુ નવી આવે છે તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. હવે મને વિદ્યાર્થીઓ પૂછ્યું કે બુક્સ કઈ પસંદ કરવાની. તો બુક્સ પસંદ કરવાની સ્માર્ટ સ્ટ્રેટેજી, કે ઘણી બુક્સ નહીં પણ સારી બુક્સ પસંદ કરવાની. હવે તમે માર્કેટમાં જશો તો તમને યુજીસી નેટની અથવા જીસેટની કે બહુ બધી બુક્સ મળી રહેશે. તો તમે બહુ બધી બુક્સથી તમે શું થશો? કન્ફ્યુઝન થઈ જશો. તો એક ટોપિક માટે 5 બુક વાંચવી તો કન્ફ્યુઝન વધી જશે. તમારે શું કરવાનું છે? એક પેપર 1 ની બુક પકડવાની છે, એક પેપર 2 ની બુક પકડવાની છે. આ તમારું જે સ્પેશિયલાઇઝેશન છે એની બુક પકડવાની છે, રાઈટ? અને એક જે છે તમારું આવશે પેપર 1 માટે, જે બધા માટે કોમન હોય છે એની બુક. બરાબર. તમે ખાલી પીવાયક્યુ ની લેવી હોય તો એ પણ લઈ શકો છો. તમારે જો કોન્સેપ્ચ્યુઅલ કામ કરવું હોય ને કોન્સેપ્ચ્યુઅલ બધા વસ્તુ સમજવી હોય તો તમે આપણે કેવીએસ મદાન સરની બુક છે, આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બરાબર. કે પેપર 1 માટેની જે બુક છે એ તમે આમાંથી લઈ શકો છો. કોમર્સ માટે છે, ટોટલી કોન્સેપ્ચ્યુઅલ છે, જેની અંદર 1 થી 10 યુનિટ આવી ગયા. બરાબર. 1 થી 10 યુનિટ કોન્સેપ્ટ વાઇઝ આવી જશે અને પીવાયક્યુ સાથે, રાઈટ? અને તમારે જો પેપર 1 માટે લેવી હોય તો પેપર 1 માટે આ બુક છે અને પેપર 2 માટે આ બુક છે. જેનું પેપર કોમર્સ છે એના માટે આ બુક છે, અને પેપર 1 માટે યુજીસી નેટ અર્પિતા કરવા મેમની બુક છે. બહુ જ મસ્ત છે. તમે આમાંથી પણ રીડ કરી શકો છો અને પીવાયક્યુ પ્રેક્ટિસ કરી શકો છો. હવે બધા એવું કીધું કે મેડમ બુક્સ આવી ગઈ, તમે કહી દીધું કેવી રીતે તૈયારી કરવાની, સિલેબસ ડાઉનલોડ કરી લીધો, પણ મેડમ તૈયારી ક્યાંથી કરવી? યુટ્યુબ ચેનલમાં જો અમે સર્ચ કરવા બેસીએ ને તો બહુ બધા ક્રિએટરો આવે છે, બહુ બધા સમજાવે, પણ ખબર નથી પડતી. કોઈ થોડું કન્ટેન્ટ છે, કોઈ વધારે છે, કોઈ અડધું છે, કોઈ પૂરું છે. પણ અમારે પ્રોપર કઈ ચેનલમાંથી તૈયારી કરવાની? તો તમારા બધા માટે એક ફ્રી ઓફ કોસ્ટ જે બેચ
જે નવી ચેનલ આવી છે જેનું નામ છે યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ, એટલે કે મારી ચેનલ છે, રાઈટ. અને આની અંદર તમને જીસેટ નેટના કોન્સેપ્ચ્યુઅલ લેક્ચર્સ મળી જશે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવા, ટ્રિક્સ મળી જશે, પીવાયક્યુ સિરીઝ આવી જશે તમારા માટે, એમસીક્યુ પ્રેક્ટિસ કઈ રીતે કરવા અને રિવિઝન સેશન આવી જશે, રાઈટ. વધુમાં વધુ કે આપણે જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે આપણે ગૂગલ મીટિંગ એટલે કે ઝૂમ મીટિંગનું પણ આયોજન કરીશું અને તમારા તમામ જે જેનજી લોકોના પ્રશ્ન છે એનું સોલ્યુશન્સ પણ હું લાવીશ. ઓકે, તો બધી અલગ અલગ યુટ્યુબ ચેનલ જોઈને તમારે કન્ફ્યુઝ થવાનું નથી. માત્ર એક ચેનલ પકડો તો પ્રોપર પકડો, એને ફોલો કરો તો તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, આ મારી યુટ્યુબ ચેનલ છે. જો તમને દેખાઈ રહી છે કે યુજીસી નેટ વિથ પ્રોફેસર ડિમ્પલ, રાઈટ, આ પ્લે લિસ્ટ આપી છે. આ પ્લે લિસ્ટની અંદર તમે પેપર 1 માં ક્લિક કરશો એટલે તમને આમાં યુનિટ 1 થી લઈને અલગ અલગ યુનિટ વાઇઝ તમને બધા કોન્સેપ્ચ્યુઅલ લેક્ચર મળી રહેશે. પેપર 2 હું કોમર્સની તૈયારી કરાવું છું તો અહીંથી વિડીયો મળી રહેશે. હવે પેપર કોન્સેપ્ચ્યુઅલ શીખ્યા તો હવે પીવાયક્યુ પણ શીખવા પડશે, કેવી રીતે પ્રેક્ટિસ કરવી, તો એ તમને અહીંથી મળી રહેશે. પીવાયક્યુ ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. જો તમારી પાસે રોજ 6 કલાકનો ટાઈમ હોય, તમે અથવા કોઈ સ્ટડી કરતા હોય અથવા કોઈ જોબ કરતા હોય, તેમ છતાં પણ જો તમારી પાસે 6 કલાક વધે છે તો તમે 2 કલાક પેપર 2 માટે આપી શકો, 1.5 કલાક તમે પેપર 1 માટે આપી શકો, 1 કલાક તમે પીવાયક્યુ માટે આપી શકો અને બીજો 1 કલાક તમે એમસીક્યુ પ્રેક્ટિસ માટે આપી શકો અને 30 મિનિટ તમે ડેઈલી રિવિઝનમાં આપો. રિવિઝન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, બીકોઝ એ હશે તો તમે પેપર ક્લિયર કરો. અને જો માત્ર તમને 3 કલાક મળે છે, 6 ના ડાયરેક્ટ અડધા, જો તમને 3 જ કલાક મળે છે તો 3 કલાકમાં તમે 1.5 કલાક પેપર 2 માટે આપો, 45 મિનિટ જે છે એ પેપર 1 માટે આપો અને 30 મિનિટ એ પીવાયક્યુ એમસીક્યુ માટે અને 15 મિનિટ રિવિઝન માટે આપો, તો તમારો 3 કલાકનો સમય પણ સચવાઈ જશે, રાઈટ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોબ કરે છે તો એ લોકો માટે બહુ જ હેલ્પફુલ છે, બરાબર. કન્સિસ્ટન્સી સૌથી વધારે છે કે તમે કેટલું તૈયારી કરો છો એના ઉપર ડિપેન્ડ. પીવાયક્યુ સિરીઝ જો તમારે જોવી હોય કે જીસેટમાં મેડમ પ્રશ્ન કેવા પૂછાય છે, મને આવો એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો કે જીસેટમાં પ્રશ્નો કેવા પૂછાય છે, કેમ કે મેડમ તમે કન્સેપ્ચ્યુઅલ લેક્ચર કરાવો છો, પીવાયક્યુ કરાવો તો ખબર પડે કે પ્રશ્ન કેવા પૂછાય છે, બરાબર. તો પ્રશ્ન પૂછાય કેવા છે તેના માટે મેં 10 ડેઝ મેરાથોન લાવી હતી, 10 ડેઝ એમસીક્યુ મેરાથોન. આમાં 10 દિવસના વિડીયો લેક્ચર છે જેમાં મેં સંપૂર્ણ બતાવી દીધું છે કે ક્વેશ્ચન્સને કેવી રીતે ચૂટકીમાં સોલ્વ કરવો, બરાબર. તો આ ન જોયા હોય તો આ જોઈ લેજો. આની લિસ્ટ પણ હું તમને પ્લે લિસ્ટ આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં, બરાબર. પછી ડેઈલી પ્લસ વીકલી સ્ટ્રેટેજી કેવી રીતે બનાવી. માનો કે દરરોજ 2 ટોપિક નવા શીખવાના, 50 એમસીક્યુ કરવાના, 30 થી 50 પીવાયક્યુ કરવાના અને 1 રિવિઝન સેશન્સ કરવાનો અને મિસ્ટેક બુક અપડેટ કરવાની કે મારા એવા કયા પોઈન્ટ છે જેમાં હું વીક છું, હું નથી કરી શકતી, તો એને રિવાઇઝ કરો, રાઈટ. રિવાઇઝ કરીને એને સોલ્વ કરવાનો ફટાફટ ટ્રાય કરો. વીકલી રૂલ્સ બનાવો કે 6 દિવસ સ્ટડી પ્લસ પ્રેક્ટિસ કરીશ અને 1 દિવસ હું એનું શું કરીશ, રિવિઝન કરીશ. એટલે માનો કે તમે મંડે થી લઈને સેટરડે સુધી કરો છો તો તમે એવું માનો કે સન્ડે હું બધું શું કરીશ, એકવાર ફટાફટ રિવિઝન કરી લઈશ. ઓકે, દર રવિવારે પોતાને 3 પ્રશ્ન પૂછવાના. કયા? પેલું કે હું શું શીખ્યો, બીજું ક્યાં ભૂલ થઈ અને ત્રીજું કે આવતા અઠવાડિયે મારે શું સુધારવું. તમે 90 દિવસનો તમે ફોર્મ્યુલા જોઈ લીધો કે તમે પહેલા શું કરવાનું, કન્સેપ્ટ પૂરા કરવાના, પીવાયક્યુઝ કરવાના, એમસીક્યુ કરવાના, રિવિઝન કરવાનું, મોક ટેસ્ટ કરવાનું, એનાલિસિસ કરવાનું અને રિપીટ. આની અંદરથી તમને એ વસ્તુ જોવા મળી જશે કે કોન્સેપ્ટના લેક્ચર મારા વિડીયોની અંદરથી મળી જશે, પીવાયક્યુ પ્લસ એમસીક્યુ જે અત્યારે સાથે હું કરાવું છું જે સિરીઝ એ મળી જશે. તમારે માત્ર શું કરવાનું, રિવિઝન, બરાબર, એનાલિસિસ અને રિપીટ કરવાના. બસ 2 જ કામ તમારે કરવાના છે કે રિવિઝન કરવાનું અને એનાલિસિસ. સેટરડે તમારે શું કરવાનું છે, કોન્સેપ્ટ કરવાના, પછી બીજા 30 દિવસ તમારે પીવાયક્યુ પ્લસ પ્રેક્ટિસ કરવાની અને પછી તમારે શું કરવાનું, મોક ટેસ્ટ સાથે કામ કરવાનું, બરાબર. કે તમારે 90 દિવસ માટે પરફેક્ટ નથી બનવાનું, પણ 90 દિવસ કન્સિસ્ટન્સી મારી સાથે જોડાયેલું રહેવાનું છે. તમને દરેક લેક્ચરની અપડેટ મળતી રહેશે, એટલે બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો જેથી તમને તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઓકે, જીસેટ માત્ર નોલેજની એક્ઝામ નથી, આ તમારી ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સીની પણ એક્ઝામ છે કે આજથી શરૂ કરો તો જ તમે 90 દિવસની અંદર તમારું રિઝલ્ટ કંઈક અલગ લાગે. વસ્તુ કે આ આપણી જે ફ્રી ઓફ કોસ્ટ જે બેચ મેં સ્ટાર્ટ કરી છે જીસેટ 2026 માટે, એ 5th જુલાઈના રોજથી સ્ટાર્ટ કરી દીધી છે, બરાબર. એમાં તમને પેપર 1 પ્લસ પેપર 2 હું કોમર્સ કરાવું છું, એ પણ બાયલિંગ્વલ લેંગ્વેજમાં, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી. એટલે બધા વિદ્યાર્થીઓને ઈઝી રહે કે ઇંગ્લિશ પ્લસ ગુજરાતીમાં બંનેમાં પેપર પૂછાય છે તો દરેક વિદ્યાર્થી પેપર આપી શકે એકદમ સરળ. આપણું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાંથી તમને અવનવી જે પણ પ્રોફેસર માટે ભરતી આવે છે એ મળી રહેશે. યુટ્યુબ ચેનલથી તમને જીસેટ અને નેટના પીવાયક્યુ પ્લસ કોન્સેપ્ચ્યુઅલ રિવિઝન મળી રહેશે અને જે આપણી ટેલિગ્રામ ચેનલ છે, આ ટેલિગ્રામ ચેનલની અંદરથી તમને દરેક જે લેક્ચર્સ છે એની પીડીએફ મળી રહેશે. ઓકે,
તો હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, QR કોડ સ્કેન કરી દો. ટેલિગ્રામમાંથી તમને દરેકે દરેક વસ્તુ મળી જશે. વિડીયોને હજી સુધી જો લાઇક ના કર્યો હોય તો પહેલા તો લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમામ તમારા વિદ્યાર્થી મિત્રોના ચેનલ પહોંચાડો કે એ લોકો પણ 90 દિવસનો આ માસ્ટર પ્લાન બનાવી અને પોતાની તૈયારી સફળતાને બૂસ્ટ કરી શકે. આઈ હોપ કે હું પ્રાર્થના કરું છું કે તમે બધા પણ આ વર્ષે જીસેટ એક્ઝામ ફટાફટ આ વખતે ક્લિયર કરી દો, બીકોઝ આસિસ્ટન્ટ પ્રોફેસરમાં બહુ જ બધી વેકેન્સી આવવાની છે. તો તમે જલ્દીથી આ એક્ઝામ ક્લિયર કરી દો. થેન્ક યુ સો મચ એન્ડ જય દ્વારકાધીશ. હજી તમારા માટે કોઈ નેક્સ્ટ ક્વેરી હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવો. હું તમારા માટે નેક્સ્ટ વિડીયો લઈને આવીશ. બધાને જય દ્વારકાધીશ.